ઘણા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે કે અમે તો કોઈનું ખોટું કર્યું નહીં, છતાં અમારી જોડે કેમ ખોટું થાય છે, ભગવાનને અમારી જોડે શું દુશ્મની છે, અમારી પરિસ્થિતિ કેમ સુધારતા નથી. પણ એની પાછળના ઘણા બધા કારણ છે. ભગવાન એવું કહે છે કે જો તમે કોઈનું સારું ના કરી શકો તો કાંઈ વાંધો નહીં, પણ ખોટું તો કરશો જ. કોઈ માણસ બિચારો આર્થિક પરિસ્થિતિમાં એવો ફસાયેલો હોય જે કોઈ બીજા વ્યક્તિ પાસે મદદ માંગવા જાય છે અને ત્યાં તમે હો, અથવા તમને જાણ મળે કે આ માણસે આ વ્યક્તિ જોડે મદદ માગી છે, તો તમે એને તરત ના પાડી દેશો એના ગયા પછી. અને એને જે વ્યક્તિ તમે તો મદદ કરતા નથી, પણ જે વ્યક્તિ મદદ કરતો હોય એને પણ તમે ના પાડો છો કે આ વ્યક્તિની મદદ કરશો નહીં, બરાબર. તમને સત્ય ઘટનાની ખબર છે કે ભાઈ માણસ સાચો છે પણ પરિસ્થિતિ ખરાબ છે, એટલે એને પૈસાની જરૂર પડી યા કોઈ મદદની જરૂર પડી હોય તો મદદ માગવા માટે આવે છે, પણ તમે એને એ રીતે અટકાવો છો. પેલા વ્યક્તિ જેને ખરેખર જરૂર છે મદદની, એ પ્લસ જેને મદદ કરવી છે, એ બંને વ્યક્તિ નિર્દોષ છે. એક તારા કારણે, મતલબ તમે એક એવા વ્યક્તિ હો જે બંનેના કામની વચ્ચે આવ્યા, જેમના કારણે કામ ના થયું. ખાલી તમે ફક્ત તમારા સ્વાર્થ માટે એમનું કામ ના થવા દીધું. પછી બીજું કોઈના મેરેજ થવાના હોય, કોઈને છોકરો જોવા માટે આવવાનો હોય, અથવા તો છોકરી જોવા આવવાની હોય, તો એ ટાઈમે પણ તમે એ લોકોના કાનમાં એવી કોઈ વાત કરો જેનાથી છોકરા પક્ષ યા છોકરી પક્ષના મનમાં, અથવા તો એ લોકો એ ટાઈપના હોય પણ નહીં, જેમ કે ડ્રિંક કરતા ના હોય, તમે કહો કે ડ્રિંક કરે છે અને એ રીતે સંબંધ ના થવા દો, એ પણ એક જાતનો ગુનો જ છે. પછી તમે બે ભાઈઓ છે, બંને ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવો તો પણ એ ગુનો છે. તો આ રીતના ઘણા બધા એવા ગુનાઓ છે જે તમે કરતા હો છો. પછી તમે ભગવાનને એવું કહો કે ભાઈ મેં તો કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. આ ખરાબ જ છે, તમે સારું તો કરતા જ નથી, તમે ખરાબ કરો છો એટલે તમે દુઃખી છો. તો ખરાબ કોઈનું કરવું નહીં. અને જે લોકો આવી પ્રવૃત્તિ કરે છે એમને હું એક જ વાત કહીશ કે હંમેશા સત્યની રાહ પર ચલો અને કોઈની વચ્ચે આ રીતની વાતચીત ના કરશો. અને કર્મનું ફળ અહીંયા જ મળે છે, તમે જુઓ કે ના જુઓ, ભગવાન તો બધું જોઈ જ રહ્યો છે. એક ટ્રેનમાં એક ભિખારીએ ભીખ માગી, તો ભિખારી આંધળો હતો, તો એને એવું કીધું કે ભીખ આપો. તો ઉપર જે ટ્રેનના ડબ્બામાં ઉપરની સીટ ઉપર જે માણસ બેઠો હતો એને સિક્કો આપ્યો નીચેવાળાને, નીચેવાળાએ સિક્કો ભિખારીને આપ્યો. તો ભિખારી કીધું કે ભગવાન તમને ઘણું આપે. તો પેલો વ્યક્તિ કે ભાઈ મેં સિક્કો નથી આપ્યો, ઉપરવાળે આપ્યો. તો ભિખારી એટલું બોલ્યો કે હું આંધળો હું, મારો ભગવાન નહીં છે, મેં આશીર્વાદ જેને આપે, જેને સિક્કો આપ્યો એને જ આપે છે. એટલે એવું છે કે ભગવાન, તમે એવું માનો કે ભગવાન જોતા નથી, તો બધું જ જોવે છે, બધી જ ખબર છે એમને, કોણ કઈ રીતે કયું ખોટું કામ કરે છે, કોને કઈ રીતની સજા આપવાની છે. કર્મ પ્રમાણે બધાને સજા મળે જ છે. માટે ચિંતા કરશો નહીં, કર્મો સારા કરો. થેન્ક યુ.